મિત્રો આજે જેના વિશે આપણે જોવાના છે પ્રશ્ન એવો છે કે ફેરોમેગ્નેટિક પદાર્થ માટે મેગ્નેટિક હિસ્ટેરિસિસ લૂપ બી વિરુદ્ધ એચનો આલેખ આપણે દોરીને સમજાવવાનો છે. એક આ રીતનો પ્રશ્ન પૂછાય કે ફેરોમેગ્નેટિક પદાર્થો માટે મેગ્નેટિક હિસ્ટેરિસિસ લૂપ એટલે કે બી વિરુદ્ધ એચનો આલેખ દોરી સમજાવો. બીજી રીતના પ્રશ્ન પૂછવા હોય તો એવી રીતના પણ પૂછી શકાય કે હિસ્ટેરિસિસ લૂપ એટલે શું અને હિસ્ટેરિસિસ લૂપ વિશે સમજાવો. તો અહીંયા આપણે ફેરોમેગ્નેટિક એ માટે આપણે જે હિસ્ટેરિસિસ લૂપ છે તે આપણે સમજવાનું છે. તો પહેલાં તો ફેરોમેગ્નેટિક પદાર્થો માટે હિસ્ટેરિસિસ લૂપ ખૂબ જટિલ છે. એટલે કે હિસ્ટેરિસિસ લૂપ રેખીય નથી. રેખીય એટલે કે એક સરળ સીધી રેખા જેમ આપણે સુરેખ આલેખ હોય છે એ રીતના રેખીય નથી. તો એ રેખીય નથી તો ખાસ શેના ઉપર આધાર રાખે તો એ હિસ્ટેરિસિસ લૂપ એ ફેરોમેગ્નેટિક પદાર્થના ચુંબકત્વ પર આધાર રાખે છે. ચુંબકત્વ ઉપર આધાર રાખે છે એટલે કે પહેલા અને પછી કેટલું ચુંબકત્વ ધારણ કરે છે તેના પર આધાર છે. હિસ્ટેરિસિસ લૂપનો ખાસ આધાર એના ઉપર છે. એટલા માટે અહીંયા કીધું કે જે ફેરોમેગ્નેટિક પદાર્થ માટે હિસ્ટેરિસિસ લૂપ છે તે ખૂબ જટિલ છે. એટલે કે હિસ્ટેરિસિસ લૂપ જે છે તે ફેરોમેગ્નેટિક માટે રેખીય નથી. પણ રેખીય ન હોવાનું કારણ એ કે હિસ્ટેરિસિસ લૂપનું જે ફેરોમેગ્નેટિક પદાર્થ માટે ચુંબકત્વ છે કેટલું અને કેટલા મૂલ્યનું એ ચુંબકત્વ ધારણ કરે છે એના ઉપર ખાસ કરીને હિસ્ટેરિસિસ લૂપનો આધાર છે. અહીંયા જે આકૃતિમાં બતાવ્યો છે તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પેરામેગ્નેટિક દ્રવ્ય માટે હિસ્ટેરિસિસ લૂપ દર્શાવેલ છે. પેરામેગ્નેટિક દ્રવ્ય માટે આજે અત્યારે આકૃતિમાં બતાવ્યું છે પેરામેગ્નેટિક દ્રવ્ય માટે હિસ્ટેરિસિસ લૂપ બતાવેલો. સૌપ્રથમ તો આપણે પહેલા તો એ ધારવાનું છે કે સૌપ્રથમ આ જે પેરામેગ્નેટિક દ્રવ્ય છે એ ચુંબકત્વ ધારણ કરેલું નથી એટલે મેગ્નેટાઇઝ કરેલું નથી એવું આપણે ધારવાનું છે. તો ધારો કે સૌપ્રથમ પેરામેગ્નેટિક પદાર્થ ચુંબકત્વ ધારણ કરેલ નથી. તો તેવા પદાર્થોને સોલેનોઇડની અંદર રાખી વિદ્યુત પ્રવાહ પસાર કરતા દ્રવ્ય ચુંબકત્વ ધારણ કરે છે. એટલે કે જ્યારે માનો કે સૌપ્રથમ આપણે એવું કોઈ ધારીએ કે આ પેરામેગ્નેટિક પદાર્થ છે જે પેરામેગ્નેટિક દ્રવ્ય છે એ ચુંબકત્વ ધારણ કરેલું નથી તો હવે શું કરશું કે એ પદાર્થને આપણે સોલેનોઇડની અંદર રાખી પેરામેગ્નેટિક પદાર્થને અને અંદર સોલેનોઇડની અંદર રાખીને વિદ્યુત પ્રવાહ પસાર કરતા તે ચુંબકત્વ ધારણ કરે છે. અહીં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સૌપ્રથમ પહેલાં તો O થી એ સુધીનો એ જે આલેખ એ બતાવે છે કે જેમ જેમ તમે ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય વધતું જાય છે તેમ તેમ અહીંયા જેમ આલેખ O થી લઈને A સુધીનો જે તમને સુરેખ આલેખ બતાવ્યો છે એટલે કે જેમ જેમ તમે પ્રવાહ વધારતા જાઓ છો
તેમ તેમ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધતું જાય છે અને એ બિંદુએ સંતૃપ્ત સ્થિતિ આવે છે. તો પહેલા આલેખમાં દર્શાવ્યા મુજબ જેમ જેમ પ્રવાહ વધારવામાં આવે તેમ ચુંબકીય ક્ષેત્ર વધતું જાય છે. એટલે કે ડોમેઇન એક રેખસ્થ થતા જાય છે. એક રેખસ્થ થતું જવું એટલે કે એક સીધી રેખામાં ગોઠવાય છે. એટલે કે જેમ જેમ તમે પ્રવાહ વધારતા જાઓ તેમ ચુંબકીય ક્ષેત્ર વધતું જાય અને એક રેખસ્થ થતા જાય અને એ બિંદુ પરની સંતૃપ્ત સ્થિતિ મળે છે. આજે એ બિંદુ પરની જે સ્થિતિ છે આલેખ અહીંયા સંતૃપ્ત મળે. એટલે કે જેમ જેમ પ્રવાહ વધારતા જઈએ તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય વધતું જાય અને એ બિંદુએ સંતૃપ્ત સ્થિતિ આવી જાય. હવે ત્યારબાદ અહીંયા એ થી લઈને આ બી સુધીનું, અહીંયા જે બી બિંદુનું છે ત્યાં સુધીની પરિસ્થિતિનો વિચાર કરીએ તો આપણે અહીંયા એ થી બી બિંદુ સુધી જઈએ તો જેમ જેમ અહીંયા નીચે આવીએ એટલે કે એનો અર્થ એ કે જેમ જેમ એચનું મૂલ્ય આપણે ઘટાડતા જઈએ અને એચનું મૂલ્ય માનો કે અહીંયા બી બિંદુ અહીંયા શૂન્ય છે તો ત્યારે બીનું કંઈક આપણને મૂલ્ય મળે છે. જેમ કે અહીંયા જો આપણે લઈએ તો 1.2 ટેસ્લા જેટલું આપણને એપ્રોક્સિમેટલી 1.2 ટેસ્લા જેટલું મળે છે. તો આપણે જોઈએ કે હવે જેમ જેમ એ બિંદુ પરથી બી બિંદુ પર જતા બી બિંદુ પાસે એચ નું મૂલ્ય 0 મળે ત્યારે બી નું મૂલ્ય જે આપણને મળે છે તે 1.2 ટેસ્લા જેટલું જે બી બિંદુ પાસેના મૂલ્યને રિટેન્ટિવિટી કહે છે. એ રિટેન્ટિવિટી એટલે શું કે અહીંયા જ્યારે એ થી બી બિંદુએ જાય એટલે કે એચ નું મૂલ્ય આપણે શૂન્ય લઈએ ત્યારે આપણને જે બી નું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળે છે, જેમ કે અહીંયા 1.2 ટેસ્લા જેટલું મળે છે, તો એ બી બિંદુ પાસેના મૂલ્યને આપણે રિટેન્ટિવિટી કહીશું. હવે ત્યાંથી બી થી લઈને આપણે સી બિંદુની વાત કરીએ એટલે કે જેમ જેમ આપણે પ્રવાહનું મૂલ્ય છે તે અહીંયા જો એચ એમ્પિયર એટલે કે જેમ જેમ તમે પ્રવાહનું મૂલ્ય ઘટાડતા જઈએ એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવતા જઈએ એટલે કે જેમ બિંદુ બી થી સી પર જતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારતા તેમજ દિશા ઉલટાવતા ડોમેઇન સંપૂર્ણ અસ્તવ્યસ્ત થતા નથી. અસ્તવ્યસ્ત થતા નથી એનો અર્થ કે કંઈક ના કંઈક આપણને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળે છે. એટલે કે અહીંયા બી પોઈન્ટથી સી પોઈન્ટ સુધી જઈએ એમ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપણે વધારતા જઈએ અને એની દિશા આપણે ઉલટાવીએ વિદ્યુત પ્રવાહની, તો ડોમેઇન સંપૂર્ણપણે અહીંયા અસ્તવ્યસ્ત થતા નથી અને ફરીથી આપણે સી થી ડી એટલે કે સતત વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારતા જઈશું પણ એ વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવતા જઈએ તો અહીંયા સી થી લઈને ડી બિંદુ આગળ આપણને ફરીથી અહીંયા જેમ આપણને સંતૃપ્ત સ્થિતિ મળે તેવી ફરીથી આપણને અહીંયા ડી બિંદુએ સંતૃપ્ત સ્થિતિ મળશે. હવે સી થી ડી બિંદુ સુધી જતા એટલે કે પ્રવાહનું મૂલ્ય વધારતા તેમજ તેની દિશા ઉલટાવતા ફરીથી ડી બિંદુ આગળ
સંતૃપ્ત સ્થિતિ મળે છે. અને બીજી જો વાત કરીએ અહીંયા સી બિંદુ આગળની, તો અહીંયા આપણને બી નું મૂલ્ય અહીંયા આપણને શૂન્ય મળશે, જ્યારે એચ નું મૂલ્ય જો આપણે ગણીએ તો એ એપ્રોક્સિમેટલી 90 જેટલું મળે છે. એનો અર્થ એ કે એ જે મૂલ્ય આગળ એ જે મૂલ્ય હશે તેને આપણે કોર્સિટિવિટી કહેશું. એટલે કે અહીં સી બિંદુ આગળ બી નું મૂલ્ય શૂન્ય, જ્યારે એચ નું મૂલ્ય છે તે એપ્રોક્સિમેટલી 90 જેટલું મળશે, જે મૂલ્યને કોર્સિટિવિટી કહે છે. અને ત્યાંથી આપણે ડી થી ઈ બિંદુ એટલે કે ફરીથી આ ચક્ર ઉલટાવતા, એટલે કે ડી થી ઈ અને ઈ થી એ સુધી જતા આ પરિસ્થિતિ એટલે કે આલેખનું પુનરાવર્તન થતું નથી. એટલે કે જે અગાઉનું બી નું મૂલ્ય હોય તે આધારિત મૂલ્ય મળે છે, તેને આપણે કહેશું હિસ્ટરીસિસ. અને એ હિસ્ટરીસિસ જે આલેખ દ્વારા દર્શાવશું એને આપણે કહેશું હિસ્ટરીસિસ લૂપ, એટલે કે બી વિરુદ્ધ એચ નો આલેખ. અને બીજું કે હિસ્ટરીસિસનો અર્થ બીજો એ પણ થાય કે પાછળ પડી જવું. એ શબ્દ એટલે કે હિસ્ટરીસિસનો અર્થ પણ એ પણ થાય કે પાછળ પડી જવું. એ હિસ્ટરીસિસ શબ્દ જે છે એનો અર્થ થાય. ફરીથી અહીંયાથી આપણે જોઈએ કે જેમ જેમ આપણે એ બિંદુથી બી બિંદુ પર જઈએ તો બી બિંદુ પાસે એચ નું મૂલ્ય 0 મળે, જ્યારે બી નું મૂલ્ય 1.2 ટેસ્લા જેટલું. જે બી બિંદુ પાસેના મૂલ્યને આપણે રિટેન્ટિવિટી કહેશું. હવે બિંદુ બી થી સી પર આવીએ એટલે કે જેમ જેમ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારતા જઈએ અને દિશા એની ઉલટાવતા જઈએ તો ડોમેન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થતા નથી. એનો અર્થ કે અહીંયા આપણને કંઈક ને કંઈક ચુંબકીય ક્ષેત્ર મળતું રહે છે. હવે ત્યાંથી આપણે સી થી ડી તરફ આગળ જો વધીએ એટલે કે પ્રવાહનું મૂલ્ય વધારતા જઈએ અને દિશા પ્રવાહની જે છે તે ઉલટાવતા ફરીથી ડી બિંદુ આગળ આપણને સંતૃપ્ત સ્થિતિ મળશે. એટલે કે આ એક અર્ધચક્ર પૂરો. હવે ત્યાંથી બીજા અર્ધચક્રની વાત કરીએ તો અહીંયા હવે જે બીજી એક વાત એ કે સી બિંદુ આગળ જે બી નું મૂલ્ય શૂન્ય, જ્યારે એચ નું મૂલ્ય 90 જેટલું મળે એ મૂલ્યને કોર્સિટિવિટી કહે છે. ફરીથી આ ચક્રને અહીંયાથી આપણે ઉલટાવીએ તો આ પ્રમાણેનો આલેખ જે આપણને ઓ થી એ છે એવો મળતો નથી. એટલે કે ઉલટાવતા ડી અને ઈ થી લઈને એ સુધી જતા આ પરિસ્થિતિ એટલે કે આલેખનું પુનરાવર્તન થતું નથી. એટલે કે જે અગાઉનું બી નું મૂલ્ય છે જે ફેરોમેગ્નેટિક પદાર્થના એના ઉપર આધારિત છે એ અસરને આપણે હિસ્ટરીસિસ અસર પણ કહેશું. અને હિસ્ટરીસિસ અર્થનો શબ્દનો અર્થ પાછળ પડી જવું એ પણ એક પ્રકારનો થાય છે. તો આપણે જોયું ફેરોમેગ્નેટિક પદાર્થો માટે મેગ્નેટિક હિસ્ટરીસિસ લૂપ બી વિરુદ્ધ એચનો આલેખ આપણે જોયો. આ ખાસ આલેખ અગત્યનો એટલા માટે છે કે હમણાં જે આપણે કાયમી ચુંબકોની વાત કરશું તો કાયમી ચુંબકો માટે કેવું દ્રવ્ય આપણે પસંદ કરવું તો એ આપણે બી વિરુદ્ધ એચનો આલેખ છે એના ઉપરથી જ એ પસંદ કરવાનું હોય છે. તો આપણે જોઈએ કાયમી ચુંબકો. કાયમી ચુંબકો કોને કહેવાય છે પહેલા તો એ સમજીએ કે જે દ્રવ્ય ઓરડાના તાપમાને લાંબા સમય સુધી ફેરોમેગ્નેટિક નો ગુણધર્મ જાળવી રાખે અથવા તો લાંબા સમય સુધી તે પોતાનું ચુંબકત્વનો ગુણધર્મ જાળવી રાખે તેને કાયમી ચુંબકો કહે છે.
પરિવાર કે જે દ્રવ્ય ઓરડાના તાપમાને લાંબા સમય સુધી ચુંબકત્વનો ગુણધર્મ જાળવી રાખે તેને કાયમી ચુંબકો કહે છે. હવે કાયમી ચુંબકો બનાવવામાં કઈ રીતના આવે તો કોઈ પણ લોખંડના ટુકડાને ઉત્તર દક્ષિણ દિશામાં રાખી સતત કોઈ પણ જે લોખંડનો ટુકડો હોય એને ઉત્તર દક્ષિણ દિશામાં રાખી સતત એની ઉપર બીજા કોઈ લોખંડ વડે મારો કરવામાં આવે તો એ જે છે તે કાયમી ચુંબક બને. કાયમી ચુંબક બનાવવામાં આવે છે. બીજું કાયમી ચુંબક બનાવવાની રીત એ કે કોઈ પણ જે લોખંડનો ટુકડો હોય એની સાથે કોઈ ગજિયા ચુંબકને સતત ઘસવાથી એ લોખંડનો ટુકડો પણ કાયમી ચુંબક બની શકે છે. તો કોઈ પણ લોખંડના ટુકડા સાથે ગજિયા ચુંબકને સતત ઘસવાથી તે લોખંડનો ટુકડો કાયમી ચુંબક બને છે. બીજું કાયમી ચુંબક બનાવવાનો એ રીત છે કે માનો કે સોલેનોઇડની અંદર કોઈ એક નરમ લોખંડનો ટુકડો મૂકી એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ, લાંબા સમય સુધી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એ પણ લોખંડનો ટુકડો છે કાયમી ચુંબક બને છે. એટલે કે સોલેનોઇડના ગર્ભ ભાગમાં લોખંડનો ટુકડો રાખી તેમાં સતત વિદ્યુત પ્રવાહ પસાર કરતા તે ટુકડો કાયમી ચુંબક તરીકે વર્તે છે. આ વાતથી કાયમી ચુંબક કઈ રીતના બનાવવામાં આવે છે તેની રીત. પહેલા કે જે દ્રવ્ય ઓરડાના તાપમાને લાંબા સમય સુધી એટલે કે ચુંબકત્વનો ગુણધર્મ જાળવી રાખે તેને કાયમી ચુંબક કહે છે. કોઈ પણ લોખંડના ટુકડાને ઉત્તર દક્ષિણ દિશામાં રાખી સતત બીજા લોખંડના ટુકડા વડે મારો કરી કાયમી ચુંબક આપણે બનાવી શકીએ. બીજી રીતે કે કોઈ પણ લોખંડના ટુકડા સાથે ગજિયા ચુંબકને સતત ઘસવાથી તે લોખંડનો ટુકડો છે કાયમી ચુંબક બની શકે. અને બીજું કે સોલેનોઇડના ગર્ભભાગમાં લોખંડનો ટુકડો રાખી એમાં સતત આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરતા તે ટુકડો છે તે કાયમી ચુંબક તરીકે વર્તી શકે. આ વાત થઈ કાયમી ચુંબક કોને કહેવાય ને કાયમી ચુંબકો બનાવવાની રીત. હવે બીજું કે કાયમી ચુંબકો બનાવવા માટે કોઈ પણ આપણે દ્રવ્ય પસંદ કરવું હોય તો એના માટે કયા કયા ગુણધર્મો આપણે ધ્યાનમાં રાખીશું એની વાત કરીએ. તો કાયમી ચુંબક બનાવવા માટે કોઈ પણ આપણે કાયમી ચુંબકો બનાવવા માટે પસંદ કરેલા દ્રવ્યનું હિસ્ટરીસિસ લૂપ ધ્યાનમાં લેવામાં આવે છે. હવે હિસ્ટરીસિસ લૂપ ધ્યાનમાં લેવામાં આવે એટલે એના ઉપરથી કઈ કઈ બાબત જોવામાં આવે. તો હિસ્ટરીસિસ લૂપમાં હમણાં રિટેન્ટિવિટી અને કોર્સિટિવિટી એવા બે જે શબ્દ આવ્યો હતા BH કરવાનો. તો આપણે કાયમી ચુંબક બનાવવા માટે એવું દ્રવ્ય આપણે પસંદ કરશું કે જેની રિટેન્ટિવિટી ઊંચી હોય. તો કાયમી ચુંબકો બનાવવા માટેના દ્રવ્યની રિટેન્ટિવિટી ખૂબ જ ઊંચી હોવી જોઈએ, જેનાથી તે પ્રબળ ચુંબક બને. એટલા માટે એની રિટેન્ટિવિટી ઊંચી હોય તેવો
દ્રવ્ય કોઈ પસંદ કરવાનું. બીજું કે કાયમી ચુંબકો બનાવવા માટેની જે દ્રવ્યની કોર્સિટિવિટી, કાયમી ચુંબકો બનાવવા માટે દ્રવ્યની કોર્સિટિવિટી ખૂબ ઊંચી હોવી જોઈએ. જેનાથી બાહ્ય પરિબળો જેવા કે તાપમાન, સામે રક્ષણ મળે, તેમજ જે વચ્ચેથી એટલે કે કોઈ પણ આ જે કાયમી ચુંબક બનાવેલું હોય વચ્ચેથી તૂટી ન જાય એ માટે રક્ષણ મળે. એ માટે કોર્સિટિવિટી આપણે જે દ્રવ્ય પસંદ કરીએ એની કોર્સિટિવિટી પણ ખૂબ જ ઊંચી હોવી જોઈએ. અને કાયમી ચુંબકો બનાવવા માટે અલ્નિકો, ટિકોનાલ અને કોબાલ્ટ સ્ટીલ જેવા દ્રવ્યનો ઉપયોગ કરવામાં આવે છે. આ ત્રણ દ્રવ્યોનો ખાસ કરીને, કારણ કે એની રિટેન્ટિવિટી અને કોર્સિટિવિટી ખૂબ જ ઊંચી હોવાના કારણે કાયમી ચુંબકો બનાવવા માટે અલ્નિકો, ટિકોનાલ અને કોબાલ્ટ સ્ટીલ એવા દ્રવ્યનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ વાત થઈ કાયમી ચુંબકોને કહેવાય. કાયમી ચુંબકો બનાવવા માટે કયા કયા પરિબળો આપણે ધ્યાનમાં, એટલે કે જે દ્રવ્ય પસંદ કરશું તેમાં કયા કયા આપણે પરિબળો ધ્યાનમાં રાખશું. હવે આના પછીની જે વાત છે વિદ્યુત ચુંબકો. વિદ્યુત ચુંબકો એટલે કે એ વિદ્યુત ચુંબકો કેવી રીતના બનાવવામાં આવે છે. તો કોઈ પણ સોલેનોઇડનો અંદરનો જે ગર્ભ ભાગ છે તેમાં કોઈ પણ નરમ લોખંડનો ટુકડો રાખી